તો જય માતાજી મિત્રો, જય મા દશામાં. અત્યારે મિત્રો આ દશામાના વ્રત ચાલી રહ્યા છે શ્રાવણ મહિનાની અંદર. અને આપ સૌ કોઈ જાણો છો કે દશામાના 10 દિવસના દિવાસાત્ર આવે અને ઘરે ઘરે બધા લોકો એની પૂજા અને આરાધના કરે. દશામાને 10 દિવસ ઘરમાં એને મૂર્તિ લાવે, ચાંદડી લાવે અને એની પૂજા કરે અને સવાર સાંજે એની અગરબત્તી કરે, એની આરતી કરે બધા લોકો ધામધૂમથી. અને તેની અંદર મિત્રો આ માતાજીને એક ચાંદડી માથે સવારે થયેલી છે, એટલે કે સામૈયાનો વિડીયો છે. આ પહેલો દિવસનું સામૈયું છે, તે દિવસનો વિડીયો છે. અને એની અંદર મિત્રો દશામાનું એટલે કે સ્વરૂપ લીધેલા જે બેન છે એ બેનને મિત્રો દશામાં પરસો પૂર્યો છે. કારણ કે અત્યારે મિત્રો સોશિયલ મીડિયા અંદર તમે સૌ કોઈ જાણો છો, પરસો પૂર્યો છે તો ચાંદડી પર બેઠા છે અને એના હાથમાં સોળે છે માતાજી કે આપણે જે કંઈ કહેવી હાથે જોડે છે. અને એને હાથમાંથી આ હથેળી છે એમાંથી કંકુ નીચે પડે છે. તો નીચે 2-3 લોકો પસેડી એટલે કે સુંદડી રાખી આમ એ હાથથી આમ છોડતા અને નીચે સુંદડી રાખી અને નીચે ઢગલો થઈ ચૂંદડીમાં ભરે છે. મિત્રો ખરેખર આ એવું બનાવ બને તો ઘણા લોકો અંધશ્રદ્ધા પણ માને છે આવી. તો મિત્રો ખરેખર આપણે માતાજીની કાંઈ ટીકા કરતા નથી, જે કાંઈ મિત્રો ભલું કરે માતાજી. કારણ કે અત્યારે મિત્રો આ કળયુગ છે અને એની અંદર મિત્રો કોણ કેવા પગલાં ભરી લે એનું કંઈક કહી શકતા નથી. તો આપણે જે કાંઈ વિડીયો ઉપર છે માતાજીને માનવી છીએ મિત્રો, અને બધા લોકો માને છે. અને આ વિડીયો અંદર જુઓ તમે, હાથે છોડીને કંકુ કાઢી રહ્યા. મિત્રો તમને શું લાગે છે, ખરેખર હાચું છે કે નહીં? મિત્રો ખરેખર અત્યારે આ પરસા માતાજી પૂરે છે ને સાચું જ હોય છે, આપણે ખોટું નથી, એ સાચું જ હોય છે. અને જેટલા પણ લોકો મા દશામાને માનતા હોય એ બધા લોકો કમેન્ટ બોક્સની અંદર મિત્રો બોલવાનું નથી. 100, 150, 200 જેટલા પણ જોવો છો તો બધા કમેન્ટ બોક્સની અંદર જે માતાજીને માનતા હોય ને અત્યારે સમયમાં દિવાસના સમયમાં એ કમેન્ટ બોક્સની અંદર જય દશામાં લખી દેજો. જેટલા પણ લોકો જોવો છો ને તે. અને ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું આજ ભૂલવા નથી, કારણ કે ઘણા સમયથી મિત્રો મહેનત કરવી છે. તો તમે સૌ બધા લોકો સપોર્ટ કરો તો હજી આવા નવા વિડીયો લઈને આવીશું. તો બસ ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો, વિડીયો શેર કરજો. હવે